હવામાન વિભાગે 5 દિવસ માટે કરી આગાહી। અમદાવાદમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે। આગામી 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો। ગુજરાતમાં મિશ્ર ઋતુ વચ્ચે હવામાન વિભાગે કરી કમોસમી માવઠાની આગાહી। ઉત્તર ગુજરાત અને કચ્છમાં પડી શકે છે વરસાદ। બીજી તરફ 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ગગડી શકે છે। રાજકોટનું ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની મબલખ આવક। માર્કેટયાર્ડ બહાર મરચા ભરેલા વાહનોની 15 કિલોમીટર સુધી લાગી કતાર। યાર્ડમાં મરચાની 85,000 બોરીની આવક થઈ। 20 કિલો મરચાના ભાવ 3,000 સુધી બોલાયા। જૂનાગઢમાં મૌલાનાએ કરેલા વિવાદિત ભાષણનો કેસ। ગુજરાત એટીએસે મૌલાના અઝહરીની પૂછપરછ કરી શરૂ। મૌલાનાને જુદા જુદા લોકો પાસેથી મળતા ફંડિંગ અંગે પૂછપરછ। મૌલાનાને કોણ કોણ ફંડિંગ આપે છે તે દિશામાં તપાસ તેજ। મૌલાનાના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ। મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ બાદ પોલીસ એલર્ટ। પોલીસે સોશિયલ મીડિયા પર રાખી ચાંપતી નજર। વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર સામે થશે કાર્યવાહી। લોકોને આપત્તિજનક ટિપ્પણી ન કરવા પોલીસની અપીલ। અફવા ફેલાવનાર સામે થશે સખત કાર્યવાહી। 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 55 પીએસઆઈ સહિત કુલ 300થી વધુ પોલીસ તૈનાત કરાઈ। ઇમરાન ખેડાવાલાનું મૌલાના પર નિવેદન। કહ્યું, મેં ન્યૂઝમાં જોયું, મૌલાનાએ જે જાહેરમાં વાત કરી તે અયોગ્ય। ગુજરાત અને દેશની અંદર લોકો એકતા અને શાંતિથી રહે છે। મૌલાના હોય કે મહંત હોય, જાહેરમાં નિવેદન ન આપવા। દેશમાં બધા લોકો શાંતિ અને સલામતીથી રહે છે। શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરવો જોઈએ। જૂનાગઢમાં મૌલાનાએ કરેલા વિવાદિત ભાષણ પર મહેશગીરી બાપુએ આપી પ્રતિક્રિયા। કહ્યું, જૂનાગઢમાં હિન્દુ મુસ્લિમ એક। મૌલાનાએ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો। જૂનાગઢનો હિન્દુ સમાજ સનાતની છે, શાંતિને લઈને ચાલનારો સમાજ છે। મૌલાના આ રીતે બોલીને જતું રહે ન ચાલે, તેને સજા થવી જોઈએ। તંત્ર કોઈ કાર્યવાહી ન કરી શકે તો અમને કહો, અમે કાર્યવાહી કરીશું। જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટની પૂછપરછ જારી। 2 પેનડ્રાઈવ, લેપટોપ, 3 મોબાઈલ ક્યાં ગુમ કર્યા તે દિશામાં તપાસ શરૂ કરાઈ। કેટલા વર્ચ્યુઅલ નંબરો વાપરવામાં આવતા હતા તે અંગે પણ કરાઈ રહી છે પૂછપરછ। જો પેનડ્રાઈવ, લેપટોપ એટીએસને મળે તો તોડકાંડની તપાસની અસલી દિશા મળશે। અમદાવાદની એસપીપી હોસ્પિટલમાં દર્દીને અપાયેલા સૂપમાંથી નીકળી જીવાત। સૂપમાંથી માખી નીકળી હોવાનો દર્દીના સગાનો આક્ષેપ। સૂપમાંથી જીવાતની ફરિયાદ બાદ એસપીપી હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું। સૂપ બનાવનાર એપોલો સિંદુરી એજન્સીને એસપીપી હોસ્પિટલે નોટિસ ફટકારી। જીવાત નીકળવા અંગે એજન્સીએ 3 દિવસમાં આપવો પડશે જવાબ। સાબરકાંઠાના હિંમતનગરમાં જ્વેલર્સમાં ચોરી કરતી મહિલા પકડાઈ। મહિલા વેપારીની નજર ચૂકવી પાયલની કરતી હતી ચોરી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। અમદાવાદના વાસણા એપીએમસીમાં લસણની ચોરી। 35,000 બજાર ભાવના 14 કટ્ટા લસણની ઉઠાંતરી। 2 અજાણ્યા શખ્સો રિક્ષામાં આવી ચોરી કરી ફરાર। એપીએમસીના વેપારીએ હિસાબ કરવા જતા થઈ ઘટનાની જાણ। લસણના ભાવ વધતા થઈ ચોરી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ભાવનગરમાં લગ્નના માત્ર 11 દિવસમાં જ પત્નીએ કરી પતિની હત્યા। નવદંપતિ વચ્ચે લગ્ન બાદથી જ થતી હતી માથાકૂટ। ઘર કંકાસ થતા આવેશમાં આવીને પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો। પોલીસે ફરાર મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી। સુરત શહેરમાં 3 અલગ અલગ બનાવોમાં બેભાન થઈ ગયા બાદ ઢળી પડતા 3 લોકોના મોત। યજ્ઞમાં બેઠેલા રીતેશ પંડ્યા બેભાન થઈ ઢળી પડતા સારવાર દરમિયાન મોત। વરાછા વિસ્તારમાં મંડપના ડેકોરેશન સાથે સંકળાયેલા યુવકનું મોત। વલસાડના પારનેરા ગામે ધોરણ 10ના વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક। વહેલી સવારે આયુષને હાર્ટ એટેક આવતા થયું નિધન। 3 દિવસથી બીમાર આયુષને હાર્ટ એટેક આવતા મોત। 15 વર્ષીય આયુષનું હાર્ટ એટેક પરિવારમાં ગમગીની છવાઈ। ખેડામાં નડિયાદની પ્રાથમિક શાળામાં એસટીપી પ્રોજેક્ટના ક્લાસને મુખ્ય શિક્ષકે બંધ કર્યો। શિક્ષણથી વંચિત 20 બાળકો આખો દિવસ મેદાનમાં બેસી રહેવા મજબૂર। જે બાળકો સ્કૂલમાં ન ગયા હોય તેવા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ચલાવવામાં આવે છે પ્રોજેક્ટ। સ્કૂલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવની પણ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી।
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અણઘડ આયોજન. દર 3 વર્ષે બહાર પડતું હોસ્પિટલના મેડિકલ સ્ટોરનું ટેન્ડર વર્ષ 2015 પછી બહાર નથી પડ્યું. છેલ્લા 8 વર્ષથી મેડિકલ સ્ટોરનું સંચાલન પૂર્વ કેન્દ્રીય મંત્રીના ભાઈ કરે છે. ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે નવા ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે. ગાંધીનગરમાં પીયુસી વગર વાહનો ચાલતા હોવાની ફરિયાદ. રિક્ષાઓના ધુમાડાથી ગાંધીનગર પ્રદૂષિત થતું હોવાની પણ વાત. પીયુસીના નામે માત્ર ઔપચારિક બાબતો નિભાવી રહ્યું છે તંત્ર. બનાસકાંઠામાં વડગામ તાલુકા પંચાયતમાં અરજદારોનો અનોખો વિરોધ. અરજદારો ઘરવખરી સહિત ઘેટા બકરા સાથે પંચાયતમાં આવ્યા. વરવાડિયામાં 1987માં મળેલા પ્લોટ પર અન્ય વ્યક્તિએ બાંધકામ કરી દેતા રોષ. અરજદારોએ ઘરવખરી સાથે તાલુકા પંચાયતમાં નાખ્યા ધામા. અંબાજીમાં દાંતાની રેફરલ હોસ્પિટલમાં સ્થાનિકોનો વિરોધ. આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ગાયનેક હોવા છતાં ઓપરેશન ન કરતા હોવાના આક્ષેપ. અઠવાડિયામાં તમામ સુવિધા પૂરી પાડવા સ્થાનિકોની માંગણી ન સંતોષાય તો હોસ્પિટલને તાળાબંધી કરવાની ચીમકી. બનાસકાંઠાના લાખણીમાં ખેડૂતે રાયડાના પાક પર ફેરવ્યું ટ્રેક્ટર. જીવાતના ઉપદ્રવથી કંટાળી ભાકડિયાલ ગામના ખેડૂતનો નિર્ણય. રાયડાનો પાક નિષ્ફળ જતા 12 વીઘામાં વાવેલા ઊભા પાકમાં ટ્રેક્ટર ફેરવી દીધું. ખાતર, બિયારણ, લાઇટ બિલ અને 3 મહિનાથી કરેલી મહેનત વ્યર્થ ગઈ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ઉર્જા પ્રધાન કનુ દેસાઈને લખ્યો પત્ર. છેલ્લા 5 દિવસથી રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર 400થી વધુ ઉમેદવારો ધરણા પર બેઠા છે. શક્તિસિંહ ગોહિલે પીજીવીસીએલના ઉમેદવારો માટે ન્યાયની માંગણી કરી. બનાસકાંઠાના થરાદની કાસવી માઇનોર કેનાલ 2માં 25 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા પાકને નુકસાન. જીરું, રાયડો અને ઘઉં સહિતના ઊભા પાકને નુકસાન. કેનાલ હલકી ગુણવત્તાની હોવાથી વારંવાર પડે છે ગાબડા. ગીર સોમનાથમાં અઠવાડિયાથી દીપડાનો ડર. તાલાળા ચોકડીમાં ખેતરમાં દીપડીએ પશુનું કર્યું મારણ. દીપડાનું રેસ્ક્યુ કરવા જતા વન વિભાગના 2 કર્મીઓ પર હુમલો કર્યો. આખરે દીપડાને પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. અમરેલીના રાજુલામાં રામકૃષ્ણ હોસ્પિટલ પાસેથી દીપડો પાંજરે પુરાયો. હોસ્પિટલ બિલ્ડિંગના બીજા માળે દીપડો ઘૂસ્યો હતો. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. અમરેલીમાં વન વિભાગે સિંહને રેલવે ટ્રેક પર આવીને બચાવ્યો. રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક પરથી સિંહને સુરક્ષિત બહાર કઢાયો. રેલવે ટ્રેક વિસ્તારમાં રાત્રિના સમયે વન વિભાગ એલર્ટ રહેતા સિંહ બચ્યો. અમરેલીના પીપાવાવ પોર્ટના માર્ગ પર સિંહ પરિવારની લટાર. શિકારની શોધમાં હાઈવે ક્રોસ કરતો સિંહ પરિવાર જોવા મળ્યો. ડાલામથ્થા સાવજો ઉપર અકસ્માતનો ખતરો. આ વિસ્તારમાં સિંહોના રોડ અકસ્માતમાં ભૂતકાળમાં અનેક મોત થયા છે. સિંહોની સુરક્ષા અંગે મોટો સવાલ. અમદાવાદમાં જાહેરમાં થૂંકનાર સામે કંટ્રોલ રૂમથી રખાઈ રહી છે નજર. મનપાએ સ્વચ્છતા અભિયાન હેઠળ જાહેર રસ્તાઓ પર થૂંકનારા સામે શરૂ કર્યું છે અભિયાન. ઝોન મુજબ સ્ક્વોડ બનાવી સીસીટીવીથી લોકોને દંડવામાં આવશે. અમદાવાદમાં 1 વર્ષમાં 3000થી વધુ લોકોને જાહેરમાં થૂંકવા બદલ દંડ કરવામાં આવ્યા. જાહેરમાં થૂંકનાર સામે 50થી 100 સુધી દંડની જોગવાઈ. સુરત પાલિકા એક્શન મોડમાં. જાહેરમાં કચરો કરતા એકમોને અનોખો દંડ. જે વ્યક્તિનો વરઘોડો હતો તેને ₹500નો દંડ કરાયો. વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરતા કાર્યવાહી. ધોરાજીના મોટી મારડમાં જ્ઞાતિવાદની ઘટના. અનુસૂચિત જાતિના મહિલા સરપંચે ઉપસરપંચ સામે લગાવ્યા જ્ઞાતિ પ્રત્યે ભેદભાવના આક્ષેપ. ઉપસરપંચ વિકાસના કામમાં રોડા નાખતા હોવાનો પણ આક્ષેપ. મહિલા સરપંચે પોલીસ, કલેક્ટર સહિતનાને લેખિતમાં કરી રજૂઆત. બનાસકાંઠામાં કર્માવદ તળાવનું જળ આંદોલનના ભડકારા વચ્ચે કલેક્ટરનું નિવેદન. કર્માવદ તળાવનો આખો પ્રોજેક્ટ તૈયાર કરી સરકારમાં મોકલાયો. તળાવ માટેનો પ્રોજેક્ટ નાણાં વિભાગ માટે મંજૂરીમાં. કેન્દ્રીય ગૃહ પ્રધાન આવશે ગુજરાતના પ્રવાસે. 11 અને 12 ફેબ્રુઆરીએ મત વિસ્તારમાં વિકાસ કાર્યના લોકાર્પણ કરશે. 11 ફેબ્રુઆરીએ સાણંદમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત. સ્ટેડિયમ વોર્ડમાં 600 આવાસના લોકાર્પણ કરશે. વાડજમાં એએમસીએ બનાવેલી સ્માર્ટ સ્કૂલની મુલાકાત લેશે. લોકસભા ચૂંટણી અંગે ભારતીય જનતા યુવા મોરચો એક્શન મોડમાં. મહામંત્રી રત્નાકર પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં બેઠક. બીજેવાયએમના તમામ જિલ્લાના પદાધિકારીઓની બેઠક.
આગામી દિવસોમાં કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. જે કાર્યક્રમો યોજાયા હતા તેનો રિવ્યુ રિપોર્ટ લેવામાં આવશે. નમો નવ મતદાતા સંમેલનમાં ગુજરાતના 4 લાખથી વધુ યુવાઓ જોડાયા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા જોડાશે ભાજપમાં. 12 ફેબ્રુઆરીએ સીઆર પાટીલની હાજરીમાં કરશે કેસરિયા. વિજાપુર ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સીજે ચાવડા ભાજપમાં જોડાશે. કિરીટ પટેલે રામ મંદિર પર આપી પ્રતિક્રિયા. કહું રામ મંદિરની અને દરવાજા ખોલવાની શરૂઆત કોંગ્રેસ સરકારે કરી હતી. રામ તમામ માટે આદર્શ હતા. માનવ અધિકારનો ભંગ ન થાય. વિરોધ પક્ષને અધિકાર મળ્યા છે તે મળવા જોઈએ. સત્તાનો દુરુપયોગ કરી ઈડી અને પોલીસનો દુરુપયોગ બંધ કરવો જોઈએ. અમદાવાદમાં કારના કાચ તોડી લૂંટતી ગેંગના 2 સભ્યો પકડાયા. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં કારના કાચ તોડી ચોરી કરતા હતા. આંધ્રપ્રદેશના આરોપીઓને પકડી 20 જેટલા ગુનાનો ઉકેલ્યો ભેદ. વડોદરામાં માંડવી પાસે ઘડિયાળી પોળમાં ચોરી. કરોડિયા પોળમાં આવેલી કંગનની દુકાનમાંથી લાખોની ચોરી કરી 6 તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.